રાજકોટ શહેર સંગઠનના માળખાને લઈને ભાજપે કવાયત શરૂ કરી છે। પહેલીવાર શહેર સંગઠન માટે પ્રદેશ નિરીક્ષકો આવ્યા। પ્રદેશ નિરીક્ષકો તરીકે ભરતસિંહ પરમાર અને બીજલ પટેલ રહ્યા હાજર। નિરીક્ષકો સાથે શહેરના મુખ્ય હોદ્દેદારોએ પણ બેઠક કરી। સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા। પ્રદેશ અને શહેર સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા। કુલ 21 લોકોનું શહેર સંગઠનનું માળખું છે। આ વખતના સંગઠનમાં મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। નવા સંગઠનમાં કુલ 7 મહિલાઓને સ્થાન આપવામાં આવશે। રાજકોટ સહિત રાજ્યભરની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ શહેરના જે સંગઠન છે તેની અંદર માળખામાં ફેરફાર છે તે કરવામાં આવી રહ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। પ્રથમ વખત શહેરના સંગઠનની અંદર જે પ્રદેશના નિરીક્ષકો છે તે આવ્યા છે અને પ્રદેશ નિરીક્ષક ભરતસિંહ પરમાર અને બીજલ પટેલ સહિતના ઉપસ્થિત છે તે રહ્યા છે। નિરીક્ષકો સાથે શહેરના મુખ્ય હોદ્દેદારોની બેઠક છે તે કરવામાં આવી છે। તેની અંદર સાંસદ સભ્ય, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત છે તે રહ્યા છે। સાથે જ પ્રદેશ અને શહેર સંગઠનના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત છે તે રહ્યા છે। ખાસ 21 લોકોનું શહેર સંગઠનનું જે માળખું છે તે તૈયાર થાય તે માટે થઈ અને આ સેન્સ પ્રક્રિયા છે તે ચાલી રહી છે। તેની અંદર એક આદિવાસી મહિલા, એક એસસી પુરુષ સંગઠનની અંદર ફરજિયાત છે તે રાખવાનો જે વાત છે તે સામે આવી છે। સાથે જ આ વખતે સંગઠનમાં મહિલાઓને પ્રાધાન્ય છે તે આપવામાં આવશે। નવા સંગઠનમાં કુલ 7 મહિલાને સ્થાન છે તે આપવામાં આવશે। નિરીક્ષકોની મુલાકાત પહેલા સામાકાંઠા વિસ્તારની અંદર લેટર બોમ્બ જે રીતના સામે આવ્યો હતો અને ત્યાર પછી રાજકારણ છે તે ગરમાયું હતું, તેને લઈ અને ખાસ કરીને સામાકાંઠો વિસ્તાર છે કે ત્યાં અત્યારે બેઠકની અંદર ચર્ચાઓ છે તે ચાલી રહી છે। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે સામાકાંઠા વિસ્તારની અંદર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું જે જૂથ છે તે સામે આવ્યું હતું ને સાથે સાથે હાલના ધારાસભ્ય ઉદય કાનગડનું જે જૂથ છે તે બંને આમને સામને અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે જ મહત્વની વાત એ છે કે આ બંને જૂથ વચ્ચે પ્રદેશના આગેવાનો કઈ રીતના સમાધાન કરાવે છે અને કઈ રીતના ત્યાં સંગઠનની અંદર તેમના જે નિમણૂક કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। અથવા તો જો સમાધાન નહીં થાય તો કોનું પલડું ભારે રહે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।